સુરત શહેરમાં અગાઉ સ્નેચિંગના ગુનામાં તડખાટ મચાવનાર રીઢા અને છેલ્લા 5 મહિનાથી ભેસ્તાન તથા મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોબાઈલ તથા પર્સ સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હાલમાં સુરત શહેરમાં કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુનો અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસના માણસોને મળેલ બાતમીના આધારે આરોપી શોએબ ખાન ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ ઉંમર 24 ધંધો બેકાર રહેવાસી ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર અને મૂળ વતન ચોપડા મહારાષ્ટ્રને આજરોજ ચોપડા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી આરોપીની પૂછપરછ કરતા તેના મિત્રો અશફાક ઉર્ફે માયા તથા આબિદ ઉર્ફે ચડ્ડી સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવેલ ભેસ્તાન 3 રસ્તા પાસે 2 મોબાઈલ ફોન તથા આજથી 2 મહિના પહેલા મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કબીર રેસ્ટોરન્ટની સામે એક મહિલા પાસેથી પર્સ સ્નેચિંગ કરેલ અને તેના મિત્ર પકડાઈ જતા પોતે આ ગુનામાં 5 મહિનાથી વોન્ટેડ હોવાથી તથા સુરત શહેરમાં તેમજ મહારાષ્ટ્ર ખાતે નાસ્તો ફરતો હતો તેમજ તે અગાઉ ચેઇન પર્સ અને મોબાઈલ સ્નેચિંગ 45 જેટલા ગુનાઓમાં સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં પોલીસે ભેસ્તાનના 2 અને મહેન્દ્રપુરાનો 1 ગુનાનો કેસ નોંધ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.